હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. રોકાણકારો માટે અને ટ્રેડર્સ માટે બજારની વાતથી શરૂઆત કરીએ, પણ બજારની વાતની શરૂઆત કરતા પહેલા ડિસ્ક્લેમર ખાસ કરીને સ્ટોક રિલેટેડ અને મ્યુચ્યુઅલ ફંડને લગતું. બજારની વાત કરીએ તો થોડું ઘણું છેલ્લા 2 સેશનથી બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં જોવા મળે છે. એક એડવાન્સમેન્ટ છેલ્લે થયું, જે અમેરિકાની ટેરિફ માટે એવું લાગતું હતું કે લગભગ હવે અમેરિકા સાથે ટેરિફની ડીલ વાત ચાલી રહી છે, પણ થાય એવું લાગતું નથી. અને ટ્રમ્પ સાહેબના બયાનો આવતા હતા, એમને ગ્રીનલેન્ડ જોતું હતું, ઈરાક જોતું હતું, એ સિવાય બી હજી વધારે સેન્કશન નાખવાની વાત કરી હતી કે ઈરાન સાથે જે ડીલ કરશે, ટ્રેડ કરશે, એમના ઉપર વધારે ટેરિફ, આ બધું ચાલતું હતું. એની વચ્ચે મોદી સાહેબે એક માસ્ટર સ્ટ્રોક એટલે સેન્ટિમેન્ટ ચેન્જિંગ, ખરેખર એ કેટલો કામ કરે છે તો સમય બતાવશે, પણ યુરોપિયન યુનિયન સાથે જે એફટીએ કર્યું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એ અત્યારે લાઇમલાઇટમાં છે. એને કારણે બજારનો કોન્ફિડન્સ વધ્યો છે અને લોકલ જે કહેવાય ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ, એનો કોન્ફિડન્સ તો છે જ બજારમાં, કારણ કે એના સપોર્ટથી જ બજાર ટકી રહ્યું છે. બાકી એફઆઈઆઈ જે છે એમની તો હજી કોઈ પોઝિટિવિટી ખાસ દેખાતી નથી, ઉલટાનું થોડી ઘણી વેચવાલી એમની આવતી રહેતી હોય છે. હવે ડીલ જે થાય છે એ યુરોપિયન યુનિયન સાથેની થઈ છે, જેમાં આપણે પણ કેટલાક નિયંત્રણ હળવા કર્યા છે. ત્યાંથી આવતી જે કાર છે કે પછી કેટલીક પ્રોડક્ટ્સ છે, લિકર છે ખાસ કરીને, અને ઘણી બધી એવી એક લિસ્ટ છે કે જેના ઉપર પહેલાં ખૂબ આપણે અહીંયા ડ્યુટી રાખી હતી ને હવે ઓછી કરી છે. સામે પક્ષે આપણો પણ બેનિફિટ છે. હવે આ વસ્તુ ખરેખર તો ટ્રેડ રિલેટેડ વધારે જાણતા હોય એમને ખ્યાલ હોય અને વિશ્લેષણ કરી શકે, પણ બે રીતની વાત જોવા મળે છે. ઘણા એવું પણ કહે છે કે યુરોપ હવે ઇકોનોમિકલી એટલું સ્ટ્રોંગ રહ્યું નથી, પડી ભાંગ્યું છે. મીન્સ કે ત્યાં બી કોઈ ખાસ તેજી હોય કે ઇકોનોમી બહુ સારું કરતી હોય એવું નથી, હકીકત છે. એટલે એનાથી આપણને બેનિફિટ મળે, એના કરતાં આપણી ઇકોનોમી પ્રમાણમાં અત્યારે સ્ટ્રોંગ છે અને સારા રેટથી ગ્રો થઈ રહી છે, તો કદાચ યુરોપિયન યુનિયનને આની બેનિફિટ મળે. પણ એક વસ્તુ છે કે પબ્લિક માટે, લોકો માટે કદાચ બની શકે કે સારો સ્કોપ મળે આપણને, વધારે વેરાયટીઝ, પ્રોડક્ટ સિલેક્શન, કદાચ કોમ્પિટિટિવ પ્રાઇસ કે આ બધું મળી શકે છે. બાકી આગળના સમય બતાવશે અને કંપનીઓના રિઝલ્ટ, ખાસ કરીને એક્સપોર્ટ જે આપણું કેટલું ચેન્જીસ થાય છે, કારણ કે આ બધી અસરો જે છે તો હજી તો ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવતા કેટલા મહિનાઓ લાગી જશે, પછી કંપનીઓ વર્કઆઉટ કરે અને એ પ્રમાણે ફેરફારો થાય. એટલે આની અસરો જે છે ને એ ખરેખર તો 1-2 વર્ષ પછી દેખાતી હોય, પણ અત્યારે થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ થઈ ગયું છે, જેને કારણે બજાર 25,000 ઉપર ટકી ગયું છે અને હવે ફરીથી બધા 25,500, 600 ને આવા બધા ટાર્ગેટ આવવા માંડ્યા છે. પણ અગાઉ પણ આપણે વિડીયોમાં વાત કરી હતી એ રીતે કે આ જ રીતે રેન્જ બાઉન્ડ રહેવાનું છે. બજાર કોઈ ખાસ બહુ ઊંચો બ્રેકઆઉટ આપે અને ખૂબ ચાલી જાય, લાઈફ હાઈથી પણ વધારે 1,000-1,500 પોઈન્ટ સુધી દોડી જાય, એવા કારણો પણ દેખાતા નથી. અને એટલું બધું 1,500-2,000 પોઈન્ટ નિફ્ટી ઘટી જાય, એવા પણ કારણો આપણને અત્યારે કોઈ દેખાતા નથી કે એટલું, કારણ કે જે નીચેના ભાવ આવે છે, જ્યારે 2,500ની નીચે, 25,000ની નીચે જાય છે, ત્યારે પાછો સપોર્ટ કે કોઈ ને કોઈ ઇવેન્ટ આવી જાય છે. આવું ઘણી વખત બન્યું છે. પણ આમ જોવા જઈએ ને તો રોકાણકારો માટે, ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ માટે થોડો કસોટીનો સમય છે. અને એટલે જ એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વસ્તુથી જ, એક ઉદાહરણથી જ આપણી વાત શરૂ કરીએ કે બજારમાં તમને પૈસા શું કામ નથી બનતા, અથવા તમે ધારેલું રિટર્ન શું કામે નથી મેળવી શકતા. એનું એક કારણ યોગ્ય સ્ટ્રેટેજી છે. આ વસ્તુ એક ઉદાહરણથી આપણે જોઈએ તો તમને ખ્યાલ જ છે કે આપણે ઓલરેડી અગાઉ જે વિડીયો છે એમાં સીજી પાવર છે, સ્નાઇડર ઇલેક્ટ્રિક છે, આ બધા સ્ટોકને આપણે ડિસ્કસ કરેલા છે. ડિસ્કસ કર્યા પછી ખૂબ સારા ચાલેલા પણ છે. પછી કરેક્શન્સ આવીને અત્યારે થોડું ઓછા ભાવની આજુબાજુમાં ટ્રેડ કરે છે. હવે માની લો કે વિડીયોના સમયે અથવા એની પહેલાંના કોઈ રોકાણકાર મિત્રો હોય, કારણ કે મારું સર્કલ હોય તો કદાચ ઘણી વખત પર્સનલી પણ કંઈક સ્ટડીની વાતચીત થઈ હોય તો નીચેના ભાવેથી કદાચ લીધા હોય. ઘણા મિત્રોએ ઉપરના ભાવેથી વિડીયો આવ્યો હોય અને અઠવાડિયા પછી લીધા હોય, કે જ્યારે બજાર સારું હતું અને ઉપર દરરોજ જતા હતા એ સમયે. તો આમાંથી કોઈ પણ ભાવના હોય તો એમાં ખાસ કરીને એક મિત્ર ને કંઈક 700 રૂપિયાની ઉપરના ભાવના સીજી પાવર એમની પાસે પડ્યા છે. અને હંમેશા હું જેમ કહેતો રહું છું કે કોઈ પણ રોકાણકાર આપણે રોકાણ એક જ ઓલામાં ન કરતા, ધીમે ધીમે આપણે 100 રૂપિયા હોય તો એમાંથી એક સ્ક્રિપ્ટમાં નાખવાના આપણે 40 રૂપિયા નક્કી કર્યા હોય તો એ 40 રૂપિયામાંથી તે 10 રૂપિયાથી શરૂઆત કરીએ કે 15થી કરીએ, પછી જેમ જેમ એના ભાવની મુવમેન્ટ પ્રમાણે આપણે રોકાણ કરતા હોઈએ છીએ અને ક્વોન્ટિટી થોડી આપણને વધારે મળે. પણ હવે એ મિત્રને 700ના ભાવના રોકાણ હતું, થોડા ઘણા લીધા પણ ખરા, પણ એ નજીકના જ ભાવના હોય.
હવે ત્યાર પછીથી ખ્યાલ છે એ પ્રમાણે સીજી પાવર ઘણો ડાઉન ગયો હતો અને આજે ખાસ કરીને એમનો મેસેજ આવ્યો હતો કે સીજી પાવર તો 8-9% અપ છે, પણ મારા પોર્ટફોલિયોમાં હજી જોઈએ એવું નથી. ભલે લોસ જે છે ઘણો રિકવર થઈ ગયો છે, તો હવેની સ્ટ્રેટેજી શું રાખવી એ ખ્યાલ નથી આવતો. તો એનો સ્ટડી માટેનો ક્વેશ્ચન્સ હતો, પણ હવે આપણે એને સ્ટ્રેટેજી ખરેખર આપી પણ કેમ શકાય? કારણ કે જો તમે રોકાણ કર્યું છે ત્યારે તમારી પાસે જો એ ઘટેલા ભાવે પણ એડ કરવા માટેની હિંમત ન હોય અથવા પૈસાની જોગવાઈ ગમે તે કારણ હોઈ શકે છે. ઘણી વખત એવું પણ બને કે લેવા છે, આપણને કન્વિક્શન પણ છે કે ભાઈ આ 700ના છે, હવે તો 600માં મળે છે કે 580માં મળે છે, તો ચોક્કસપણે લેવાય. કંપનીમાં કંઈ પ્રોબ્લેમ નથી. સીજી પાવરમાં તો ભલે એક એનો ઓર્ડર કેન્સલ થયો છે કંઈક 300-400 કરોડનો, એમને કોઈ જગ્યાએ પહોંચી નથી શક્યા કમ્પ્લાયન્સમાં ક્યાંક રેલવેનો, પણ એના બિઝનેસનો એટલો પેલો નથી અને મેનેજમેન્ટે પણ એ બધી ક્લેરિટી આપી દીધી છે અને અસર હશે તો એ બહુ 1-2 ક્વાર્ટરની અસર હોઈ શકે. એટલે ઓલ ઓવર સ્ટોક જે છે એના ફંડામેન્ટલ્સમાં આમ કોઈ ફરક નથી થયો. એમાં મારી દ્રષ્ટિએ તો કોઈ વાંધો કે હજી કોઈ તકલીફવાળી વસ્તુ નથી. જે વ્યૂ હતો એઝ ઇટ ઇઝ છે. તો હવે પછી પાછો 8% કે 10% અપ હોય ત્યારે એ સ્ટોકમાં ફરીથી પાછી લઈ અને એવરેજ કરવી કે કેમ, આ બધા જવાબો ખરેખર અઘરા હોય છે. એ પર્સનલ વ્યૂથી જ આપી શકાય, પણ કહેવાનો મતલબ એ છે કે જો રાઈટ સ્ટ્રેટેજી હોય તો આજે જ્યારે એમની પાસે 700ના હતા, એ સિવાય 590 કે 580ના પણ હોય, તો જ્યારે 8% વધે ત્યારે એની એવરેજ જે છે એ ઘણા પ્રમાણમાં કમ્ફર્ટેબલ લેવલે આવી જાય. અને સીજી પાવર તો એવી જ કંપની છે કે જેમાં તમે મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ કરી શકો કે જ્યારે નીચે આવે ત્યારે એનો એડ કરવા માટે સ્ટડી કરી શકાય અને ઉપર જાય ત્યારે તમે તમારા પોર્ટફોલિયોની સાઇઝ જે છે એનું એલોકેશન એ કરી શકાય. ટૂંકમાં આપણે કોઈ રિકમેન્ડેશન નથી કરતા, એટલે લેવા કે વેચવાની કોઈ વાત નથી, પણ અભ્યાસની દ્રષ્ટિએ આ રીતે જો કર્યું હોય અને વધારે પડતો મોસ્ટલી રોકાણકારો માટે આ જ વસ્તુ બને છે કે ભાવમાં ગેપ વધી જાય, લીધેલા ભાવથી ઘણો બધો નીચે જાય, પછી નીચે ગયા પછી જ્યારે રિકવર થાય ને ત્યારે એ લોકો ખાલી ભાવ જોયા સિવાય કશું કરી શકતા નથી. ભલે આ વસ્તુ મેં પણ ભૂતકાળમાં અનુભવેલી છે. તો એનું સોલ્યુશન જે છે એ છે કે જ્યારે લઈએ ત્યારે જ સ્ટ્રેટેજી ક્લિયર રાખીએ. આપણી જે કંઈ મૂડી છે એનું એલોકેશન આપણે કેટલું કરવાના છીએ, એમાં કેટલા સમય માટે, કેટલા ટાઈમ માટે આપણે ઇન્વેસ્ટ કરવાના છીએ, એના કેટલા પાર્ટ કરીશું. પાર્ટ કર્યા પછી પણ માની લો કે આપણી પાસે મૂડી તો, કારણ કે દરેક પાસે મર્યાદિત છે, તો બની શકે કે 2 વખત નીચેના ભાવે લીધા, ત્રીજી વખત નીચેના ભાવે લીધા, પછી કદાચ કેપિટલ ખલાસ થઈ જાય, તો તમારી રેગ્યુલર ઇન્કમ એવી છે કે તમે આજે ઘણા મિત્રો ઘણા સ્ટોકમાં એસઆઈપી પણ કરે છે કે મહિનાની અંદર જ્યારે પણ એનો ભાવ ઠીક લાગે કે હવે થોડો કરેક્શન્સમાં આવ્યો છે ત્યારે 10 શેર, 15 શેર, 25 શેર, જે કંઈ એમનું એસેટ એલોકેશન હોય કે જે એમનું સેવિંગ એલાવ કરતું હોય એ રીતે પણ કરતા હોય છે. તો આ વસ્તુ છે કે કેમ એ પણ કરી શકાય છે કે કેમ, કારણ કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે અને જો કંપનીના વર્કિંગમાં કંઈ તકલીફ નથી, તો આ વસ્તુમાં જો તમે તમારો વિશ્વાસ જાળવી રાખો તો રિટર્ન જે કહેવાય એ સારું મળે છે. ભલે આ મિત્ર જેની અત્યારે આપણે ચર્ચા કરી એમને કોઈ પ્રશ્ન નથી અને બહુ લોંગ ટર્મ માટે પણ રાખી શકાય એમ જ છે, પણ અત્યારે બજાર વધ્યું છતાં પણ એમના પોર્ટફોલિયોમાં કોઈ ખાસ રોનક, જે લોસ દેખાડતો તો એ થોડો ઓછો થયો. અને આ એમને બંને સ્ક્રિપ્ટ માટે ચર્ચા કરી. સ્નાઇડરમાં તો કદાચ 8 પાર સુધી પહોંચી ગયા હશે, પણ સીજી પાવરમાં આ રીતે એમને અનુભવ થયો છે. તો આ એક ખાસ મને ધ્યાનમાં આવેલી વસ્તુ છે. બીજો એક પ્રશ્ન સબસ્ક્રાઈબર મિત્રનો છે, જેમાં બીજી વખત એમણે ક્વેશ્ચન્સ કર્યો છે. એમણે કારી ઇન્ડસ્ટ્રીઝ લખ્યું છે, પણ એવી કોઈ સ્ક્રિપ્ટ નથી મળતી. કિરી ઇન્ડસ્ટ્રીઝ હોઈ શકે, KIRI, કિરી ઇન્ડસ્ટ્રીઝ કરીને છે કે જે કંપની ડાય સ્ટફની છે, કેમિકલ સેક્ટરની કંપની છે અને ડાય સ્ટફ બનાવે છે, એટલે કલરિંગ એજન્ટ જેને કહેવાય, ડાયસના ઇન્ટરમીડિયેટ, પિગમેન્ટ જેને કહીએ છીએ. સાયન્સના જે માણસો હશે એમને ખબર હશે કે કોઈ પણ વસ્તુને કલર લાવવા માટે, અને ખાસ કરીને ઘણી બધી ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરે છે. કંપની સારી છે. એક સમયે ખૂબ સારું પરફોર્મન્સ હતું, પણ અત્યારે એક તો કેમિકલ સેક્ટર, એટલે કેમિકલ સેક્ટર અત્યારે કેવું છે કે નથી એમાં એટલી બધી મંદી કે નથી કોઈ બહુ બૂમ એટલી બધી. કેટલીક કંપનીઓનું વર્કિંગ થોડું સુધારો તરફ આવ્યું છે, બાકી આમ તો એ અત્યારે ડાઉન સાયકલમાં છે કેમિકલ સેક્ટર. પણ છતાં હવે કેટલીક કંપનીઓમાં સળવળાટ થયો છે અને થોડું પરફોર્મન્સ આવતું જાય છે, પણ છતાં એટલી બધી હજી તેજીમાં નથી. પણ હવે આ ભાવ પ્રમાણે કિરી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ફેરલી વેલ્યુડ, એટલે કે બરાબર કહી શકાય એવો ભાવ છે. નથી એની અત્યારના ભાવથી હવે આગળ વધારે રિટર્ન મળે એવું એટલું સસ્તું કે નથી એટલું બધું મોંઘું, પણ રિટર્ન રેશિયો એટલા બધા સારા નથી. ખાસ કરીને 10-12% ROC ને ROE આપતી કંપની છે. એના પ્રમાણમાં PE રેશિયો 22-25ની આજુબાજુમાં છે. તો કેમિકલ માટે આ ફેરલી વેલ્યુડ કહી શકાય, કે બરાબર ભાવ કહી શકાય, બહુ વધારે પણ નથી અને
ઓછો પણ નથી એ રીતનું. પણ કંપનીનું પરફોર્મન્સ આ રીતે છે અને દેવું કંપનીનું થોડું ઘણું દેખાય છે, જે એક ધ્યાનમાં રાખવા જેવી વાત છે. બાકી કોઈ એવા નેગેટિવ કે રેડ ફ્લેગ નથી, પણ ખાસ એમાં કંઈ અત્યારે આપણે નોંધ કરી શકીએ કે એવી કોઈ વસ્તુ દેખાણી નથી, પણ ઠીક કહી શકાય એ રીતની એ કંપની આપણને ધ્યાનમાં આવી છે. એમનો બીજો એક પ્રશ્ન છે, પણ એ આપણે એક વિડીયોમાં ચોક્કસ સમાવેશ કરીશું. અને ખાસ કરીને ઠંડી લાગી ગઈ છે ઘણા બધા મિત્રોને, પણ બજાર તો આવું રહેવાનું છે મિત્રો. બજારમાં આજે જે ઘટાડો છે આપણા પોર્ટફોલિયોમાં એટલી બધી વળતર દેખાતો નથી. કોઈના માઇનસ પણ હોઈ શકે છે, પ્લસ હોય તો થોડુંક ઓછું પ્લસ થઈ ગયું હશે, પણ તેમ છતાં આ સાયકલ છે આવે રાખશે, કોઈ પ્રશ્ન નથી. સારી રીતે તમે સારી સ્ટ્રેટેજીથી અને વ્યવસ્થિત ગાઈડન્સથી ગયા હશો તો રિટર્ન બજારમાં ચોક્કસપણે સારું મળવાનું છે. કોઈ પણ એસેટ ક્લાસ કરતાં સારું મળી શકે એવું બજાર હજી પણ છે. મારો વિશ્વાસ પૂરેપૂરો આ બજાર ઉપર છે. કોઈ પણ ઇવન મેટલે ભલે આ વખતે આઉટ પરફોર્મ કર્યું છે, સોનું ચાંદીને બધું આ બધાએ ધૂમ મચાવી છે, પણ છતાંય લાંબો સમય સુધી મેટલ પરફોર્મ કરી શકે એવું મને નથી લાગતું. ભલે હજી ક્યાં સુધી ચાલી રાખશે એ પ્રશ્ન થઈ શકે, પણ એનું આપણે હજી એટલું બધું કહેવાય ને કે નથી એ વસ્તુની ચર્ચા કરીએ તો લાંબી ચાલે એવું છે, એટલા માટે. અને બીજું કે એક મ્યુચ્યુઅલ ફંડની સ્ટ્રેટેજી માટે હમણાં જ કેટલાક મિત્રોને સલાહ આપવાનું ને એમના પોર્ટફોલિયો અને એમના એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરવા માટેની ખાસ કરીને, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર તરીકે પણ હું કામ કરું છું અને એક આખું એનું એક સેગમેન્ટ છે, તો એ કામ કરવાનું થયું ત્યારે એક બે પ્રશ્ન ખાસ ધ્યાનમાં આવ્યા હતા. અને મેં ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપ, કે સ્મોલ કેપ આજે આપણે સમજાવતા હોઈએ કે કયા ફંડનું કઈ રીતનું પરફોર્મન્સ રહ્યું છે, કયા શેમાં ઇન્વેસ્ટ કરે છે, આ તે બધું. ત્યારે આ પ્રશ્ન હતો કે સ્મોલ કેપમાં છેલ્લા 1 વર્ષમાં લગભગ કોઈ પણ ફંડે એવું સિગ્નિફિકન્ટ રિટર્ન નથી આપ્યું. ઘણાએ માઇનસ આપ્યું છે અને ઘણાએ બહુ સિંગલ ડિજિટમાં એવું આપ્યું છે. ખાસ કરીને લાર્જ કેપમાં થોડું રિટર્ન મળ્યું છે કારણ કે ઇન્ડેક્સ સારો છે. મિડ કેપમાં થોડું ઘણું છે. મલ્ટી એસેટવાળા ખાસ કરીને જેમણે કોમોડિટીઝ પણ સાથે એડ કરી છે એમનું રિટર્ન સારું છે. પણ બીજી એક વાત છે કે ભવિષ્યનું વિચારીને હંમેશા મ્યુચ્યુઅલ ફંડમાં પેલું કરવું જોઈએ, નહીં કે જૂનું પરફોર્મન્સ. તો મિડ કેપ અને સ્મોલ કેપ જો સારી કંપનીઓ જે ફંડે સિલેક્ટ કરી હશે અને અત્યારે જો એમનું પરફોર્મન્સ નથી, એટલે કે એની નેટ એસેટ વેલ્યુ અત્યારે નીચી છે, તો આ જ એક આકર્ષક વસ્તુ કહી શકાય કે જે આપણને જ્યારે અંડર પરફોર્મ કરતું હોય ફંડ, પણ આપણને એના બેઝિક ફંડામેન્ટલ્સ બરાબર લાગતા હોય, ભવિષ્ય બરાબર લાગતું હોય, ઇકોનોમીથી માંડીને બધું જે એમના પોર્ટફોલિયોની કંપનીઓ છે એમાંથી ઘણી કંપનીઓ તમે જોઈને નક્કી કરી શકો કે આ 10, 15, 20 કંપનીઓ આવનારા સમયમાં પરફોર્મ કરી શકે છે. આ રીતે એનાલાઇઝ કરીને પણ કરી શકાય. પણ એટલે ભલામણ નથી કોઈ, પણ મિડકેપ અને ત્યારે જે ફંડ સારું હોય પણ અત્યારે પરફોર્મન્સ નથી, ઇટ મીન્સ કે એની નેટ એસેટ વેલ્યુ ઓછી છે. જેમ સ્ટોકમાં કેમ આપણે વિચારીએ છીએ કે સીજી પાવર જે છે એ 700થી નીચે કે 600ની આજુબાજુ આવે તો એટ્રેક્ટિવ પ્રાઇસ કહેવાય એના માટે સ્ટડી કરવા માટે, અને 800 સુધી પહોંચે ત્યારે એ પોર્ટફોલિયો સાઇઝિંગ ઓછી કરવા માટેનું પ્રાઇસ કહી શકાય. આ એક અભ્યાસની ને એક્ઝામ્પલની વાત છે, કોઈ લેવા વેચવાની ભલામણ નથી. એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એ જ છે કે જે ફંડનું પરફોર્મન્સ અત્યારે છેલ્લા કેટલાક સમયથી ઠીક નથી પણ ભવિષ્ય આપણને દેખાતું હોય કે કરી શકે છે, તો એના માટે ચોક્કસ અભ્યાસ કરવો જોઈએ. ફરી એક વખત ડિસ્ક્લેમર આપવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. રીડ ધ ઓલ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ. જે રીતે સ્ટોક માર્કેટમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે, એટલે આ ડિસ્ક્લેમર ખાસ જરૂરી છે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો એ અને ચોક્કસ પ્રશ્નો તમારા મોકલશો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.